કાકી અને માં આ બંને ભેગું કરીએ એટલે કાકી માં એક એવી હૃદયસ્પર્શી સ્ટોરી એક આંખોમાં ભીનાશ લાવી દે. તો નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો એન્ડ વ્લોગ્સમાં. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની પ્રથમ સ્ટોરી. તો સાંભળો. નરેન્દ્ર માત્ર 8 વર્ષનો હતો ત્યારે ખેતરમાં પાકને પાણી પાતા તેના પિતા ચેલજીભાઈને સાપ કરડ્યો. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ, પરંતુ રસ્તામાં જ એમનું પ્રાણ પખેરું ઉડી ગયું. માતા રેવાબેન પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો. ચેલજીભાઈ અને તેમના નાના ભાઈ ગગજીનો પરિવાર હજી સાથે જ રહેતો હતો. ગગજીભાઈને પરણ્યાને 8 વર્ષ થયા હતા, પરંતુ તેમને કઈ સંતાન નહોતું. ગગજીભાઈના ધર્મપત્ની સંકોતબેન એકદમ મળતાવાળા સ્વભાવના હતા. રેવાબેન પણ ખાનદાન ઘરના દીકરી હતા. ચેલજી અને ગગજીનો ભાતૃ પ્રેમ એક મિસાલ સમાન હતો. તો દેરાણી જેઠાણી એવા સંકોતબેન અને રેવાબેન તો જાણે સગી બહેનો જોઈ લો. બે ભાઈઓ સહિયારી ટૂંકી ખેતીમાં રાત દિવસ જોયા વગર અથાગ મહેનત કરતા. રેવાબેન એમાં ટેકારો. તો ઘરનો બધો જ ભાર સંકોતબેનના માથા પર હતો. એમાં સાસુ સસરાની સંભાળે ખરી. આવા બે ભાઈઓના સુંદર પરિવારમાં નરેન્દ્રજી લાડકોડમાં ઉછરી રહ્યો હતો. અને એની વાત જ કરીશું. અચાનક જ આ પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેમ ચેલજીએ વિદાય લઈ લીધી. જોત જોતામાં ચેલજીના મોતને 1 વર્ષ વીતી ગયું. 28 વર્ષે વેજ્યના ખપ્પરમાં સપડાયેલ રેવાબેન પ્રત્યે સંકોતબેનને કરુણા ઉપજી. બનાવ કાળ તો બની ગયો હતો, એમાં રેવાબેનનો શું દોષ? ઉંમર હજી લાંબી છે. વિચારીએ તો સંકોતબેનને ઘેરી લીધા અને બંને ભાઈઓ અને રેવાબેન ખેતરે હતા. અને 3જા ધોરણમાં ભણતો નરેન્દ્ર શાળાએ ગયો હતો. 7 ચોપડી ભણેલ સંકોતબેનને બપોરના સમયે ડરતા ડરતા સાસુ સસરા આગળ મનની વાત છેડી. સાસુ તો ઘડીભર સંકોતબેન સામે જોઈ રહ્યા. છેવટે તેઓ બોલ્યા, વહુ તું ગાંડી થઈ ગઈ છે કે શું? ભગવાને દેવ જેવો દીકરો આવ્યો છે, એના સહારે આખું નીકળી જશે એનું. પરંતુ સમયને સમજી ચૂકેલ સંકોતના સસરા બોલ્યા, વહુ દીકરી તમારો વિચાર તો ખોટો નથી, પરંતુ આ બાબતે તમારા જેઠાણીએ કંઈ કહ્યું છે ખરું? ના બાપુજી, આ તો મારા મનમાં ઉઠેલ વિચાર છે ને આ નવા જમાના મુજબ ખોટો પણ નથી. સંકોતબેન ડરતા ડરતા બોલ્યા. આ વાતને હજી 1 અઠવાડિયું પણ વીત્યું નહોતું ત્યાં રેવાબેનના મા બાપ મહેમાન ગતિએ આવ્યા. મહેમાન ગતિના બીજા દિવસે રેવાબેનના માં રેવાબેન સાથે ગુપસુપ વાતે વળી ગયા. વાતનો મુખ્ય વિષય જ બીજા લગ્નનો હતો કે થોડી વારમાં જ સંકોતબેન અને એના સાસુને સમજાઈ ગયું. શરૂઆતની આનાકાની પછી માં તારી મરજી, પરંતુ મારા નરેન્દ્રનું કોણ અને તમારા જમાઈને હું કઈ રીતે ભૂલી શકીશ કહીને રેવાબેને નિશાસો નાખ્યો. રેવાબેનના માવતરે વિદાય લીધા પછી તરત જ સંકોતબેને રેવાબેનને કહ્યું, ભાભી તમારા માની વાત મેં કાનોકાન સાંભળી છે. એમનો વિચાર જરાય ખોટો નથી. હજી લાંબી જિંદગી પડી છે. નરેન્દ્રની તમે જરાય ચિંતા ના કરશો. આમે ભગવાને મને ક્યાં વસ્તાર આપ્યો છે. સગા દીકરાની જેમ જ એને મોટો કરીશ. ભવિષ્યમાં ભગવાન મારા સામે જોશે તો નરેન્દ્રને તો હું સવાયો જ ગણીશ. આ મારું વચન છે. હા, એક વાત કહેવાની રહી જાય છે કે તમને હું આ ઘરેથી જ નવો સંસાર માંડવા વિદાય કરીશ. રેવાબેનની આંખોમાં જળજળી આવી ગયા. તેઓ સંકોતબેનને ભેટી પડ્યા. માત્ર 1 અઠવાડિયામાં તો સાસુ સસરા અને ગગજીભાઈને આ વાત પર સંમત કરી દીધા. સંકોતબેને ગગજીના માવતર આ સંમતિની વાતને લઈને રેવાબેનના પિયર પહોંચી ગયા. 3જા મહિને રેવાબેનના માવતરે શોધેલા મુરચ્છા સાથે રેવાબેનને વિદાય કરવાની ઘડી આવી પહોંચી. સંકોતબેને સજાવી ધજાવીને રેવાબેનને વિદાય કર્યા. એ જોવા તો આખું ગામ ઉમટ્યું હતું. જોકે ચારે બાજુ વાતાવરણમાં ભિન્ન ભિન્ન માનવ તરંગો એકબીજાના કાને અથડાઈ રહ્યા હતા. કોઈ કહેતો હતો કે 9 વર્ષના દીકરાને છોડીને નવું ઘર માનતા શરમ ના આવી રહેવા વહુને. તો કોઈ વળી એવું કહેતું હતું કે વસ્તાર વગરની વાંધણી સંકોતને જે દિવસે સંતાન થશે એ દિવસથી ચેલાજીના દીકરાની માઠી ગ્રહ દશા શરૂ થશે. ક્યાંક ક્યાંક વિધવા વિવાહને સમર્થન આપનારા વળી કહી રહ્યા હતા કે ધન્ય છે ગગજીના પરિવારને એ વિધવા વહુને દીકરીની જેમ વિદાય કરી. આ ચેલાજીનો દીકરો નરેન્દ્ર આ બધું કુતૂહલ ભરી નજરે નિહાળી રહ્યો હતો. પરંતુ એને તો એટલું જ સમજમાં આવતું હતું કે હવે મમ્મી ત્યારે પાછી આવશે. વિદાય વખતે નરેન્દ્રથી દૂર થતી વખતે રેવાબેનની ના સેવાયું અને તેઓ દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, હું તારી નિયમિત ખબર લેતી રહીશ દીકરા. આજથી આ તારા કાકી સંકોતબેન તારા કાકીમાં છે કહીને રેવાબેને દીકરાનો હાથ દેરાણી સંકોતબેનના હાથમાં પકડાવી દીધો. સંકોતબેન જેઠાણીને ભેટી બોલ્યા, તમે જરાય ચિંતા ન કરશો. આપણા દેરાણી જેઠાણીના સંબંધો આજથી પૂરા થયા છે, પરંતુ આજથી તમે મારા મોટા બહેન છો. નરેન્દ્ર મારો દીકરો જ છે. સગી જનેતા જ બની ગયા સંકોતબેન નરેન્દ્રના
હા, રેવાબેને વિદાય વખતે કહેલ કાકીમાં શબ્દ એમના હૃદયમાં કોતરાઈ ગયો હતો, એટલે તો એમણે નરેન્દ્રને કાકીમાં કહીને બોલાવવાનું શીખવી દીધું હતું. સમય પ્રવાહ વણથંભીઓ વહી રહ્યો હતો કે અવિરત પ્રવાહમાં ક્યાંક ક્યાંકથી અણધાર્યા લોક નિંદાના તરંગો કાને જરૂર અથડાતા હતા. શું નવાઈ કરી છે? ગગજી અને એની વહુએ ભાઈની જમીને એ ખેડી જાય છે ને. ઓલે કેટલાક તો યુવાન નરેન્દ્રની કાન ભંભોરની કરતા કહેતા કે તારા કાકા કાકીમાની ખબર તો રાખજે, જો એમને બાળ બચ્ચું થયો તો તારા પર પનોતી બેઠી સમજજે. આ વહી ગયેલ સમય પ્રવાહમાં રેવાબેને નિયમિત 2-4 મહિને આ પરિવારની મુલાકાત કરી હતી. તો ક્યારેક ક્યારેક ગગજી, નરેન્દ્ર અને સંકોચબેન પણ રેવાબેનની સાસરીમાં આટો મારી આવતા હતા. નરેન્દ્ર એમએ BEd થઈ ગયો અને એના દાદા દાદી વારાફરતી સ્વર્ગ સિધવી ગયા. 26ની ઉંમરે હજી તે અવિવાહિત હતો, કારણ કે સંકોચબેન અને ગગજીભાઈની ઈચ્છા એને નોકરિયાત બનાવીને પગભર કરવાની હતી અને સ્વપ્ન ફળીભૂત થવાનું હવે ક્યાં છેટે હતું. નરેન્દ્રને સગી માનો પ્રેમ આપીને મોટો કર્યો હતો. સંકોચબેને એમણે ક્યારે એવો વિચાર પણ નહોતો કર્યો કે એમને પણનું બાળક હોય. જોકે કુદરતને કંઈક વરજ મંજૂર હતું. 45ની ઉંમરે સંકોચબેનનો ખોળો ભરાય. ગગજીભાઈના આનંદનું તો કોઈ ઠેકાણું નહોતું, પરંતુ સંકોચબેનને અરખાવું કે શું કરવું એ સમજમાં નહોતું આવતું. 9મા મહિને પુત્રને જન્મ આપ્યો. એ સાથે સંકોચબેન મનોમન પ્રભુને વિનવી રહ્યા હતા કે હે પ્રભુ, કાકીમાના સંબંધને આંચ ન આવવા દેતા. મારા નાથ, મેં સગા પુત્રના પ્રેમમાં આદલી બનીને કાકીમાના સંબંધને લાંછન લગાવવા ન દેતા પ્રભુ. આખરે હું માનવજાત છું, મને પુત્ર પ્રેમમાં સ્વાર્થી બનાવી ન દેતા મારા પ્રભુ. BA પૂરું થયાના 4થા જ મહિને નરેન્દ્ર અંગ્રેજી વિષયનો અધ્યાપક બની ગયો. એ સાથે જ કાકીમાં અને ગગજી કાકાએ નરેન્દ્રને માટે કન્યાની શોધખોળ આદરી. સંકોચબેનનો મનોરથ પૂરો થયો. ગ્રેજ્યુએટ થયેલ યુવતી પર નરેન્દ્રની પસંદગીની ઉતરતા જ ઘડિયા લગ્ન લેવાયા. લગ્ન પાછળ આગળ પાછળનું જોયા વગર સંકોચબેને ધૂમ ખર્ચ કર્યો. લગ્નમાં સંકોચબેનને મોં પર પરમ સંતોષનો હરખ લપકાર મારી રહ્યો હતો. તો લગ્નમાં એક અઠવાડિયા પહેલે જ સહપરિવાર આવેલ રેવાબેનની આંખોમાંથી તો આનંદની હેલી વરસી રહી હતી. સંકોચબેને વખાણવાના તેમની પાસે કોઈ શબ્દો નહોતા. લગ્ન પૂરા થયા પછી વિદાય લેતી વખતે રેવાબેનથી નરેન્દ્રને કહ્યા વગર ના રહેવાયું. એમને નરેન્દ્રના માથા પર હાથ ફેરવી કહ્યું, બેટા નરેન્દ્ર, સગીમાં કરતાય સવાયો પ્રેમ આપનાર કાકીમાને સવાઈ રીતે રાખજે. કહેતા તો રેવાબેનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેઓ સંકોચબેનને ભેટી પડ્યા. લગ્નના 4થા મહિને પુત્રવધુ સોનાલીએ તેડીને સંકોચબેનના ઘેર આવ્યા અને ત્યારે તો એમના અરખનો કોઈ પાર નહોતો. ઘેર આવીને 3 વર્ષના દીકરા કૃણાલને સોનાલી વહુના ખોળામાં બેસાડતા સંકોચબેન બોલ્યા, વહુ દીકરા, આજે ઉંમરે ભગવાને એમને દીકરો આપ્યો છે, પણ હવે એની જવાબદારી તો તમારે જ નિભાવવી પડશે. હો, નાનકડા દિયરને ખોળામાં લઈને સોનાલી રમકડા વડે રમાડતી ઘડીભર અનેક તર્ક વિતર્કમાં ખોવાઈ ગઈ. 15 દિવસ રહીને સોનાલી નરેન્દ્ર સાથે નોકરીના સ્થળે રહેવા જવા માટે રવાના થઈ. સંકોચબેનના મોં પર અમીનો ઓડકાર હતો. તેઓ વિદાય વખતે સોનાલીને ભેટી પડ્યા અને બોલ્યા, દીકરી, ગરડે ગટપણે તો તમારા જ હવાલે છીએ અને આ તારા દિયરની તો તારે માં જ બનવાનું છે. પરંતુ હમણાં 1-2 વર્ષ તો બંને જણ હરો ફરો અને આનંદ કરો. ગગજીભાઈ હિસાબના તાણાવાણામાં ગૂંથવાયેલા હતા. જમવા ટાણે મીઠો ટહુકો કરતા સંકોચબેન બોલ્યા, કૃણાલના પપ્પા, જમવાનું ઠંડુ થઈ જશે, જલ્દી ઊભા થાઓ. ગગજીભાઈ મોં ઊંચું કરતાની સાથે જ ચહેરા પર છવાયેલી ચિંતા સંકોચબેનની નજર આછાની ના રહી. તેઓ બોલ્યા, શું વાત છે? આટલા ઉદાસ કેમ છો? 2 લાખનું દેવું થઈ ગયું છે. નરેન્દ્રના કાકીમાં કેમ કરીને પૂરું કરીશું? ગગજીભાઈ ચિંતાતુર ચહેરે બોલ્યા, એમાં ચિંતા શું કરો છો? કૃણાલના પપ્પા, દીકરો નરેન્દ્ર કમાતો થઈ ગયો છે, કાલે ભરી દઈશું. થોડા વર્ષ યાદ ભરવાનું થશે તો શું વાંધો છે? ઉઠો, હવે ચિંતા છોડો ને જમી લો. 1 મહિના પછી શનિવારની સાંજે નરેન્દ્ર અને સોનાલી આવી ચડ્યા. સાંજે જમ્યા પછી વાતે વળી ગયા હતા. ત્યાં નરેન્દ્રએ ગગજીભાઈને કહ્યું, કાકા, શહેરમાં નવું મકાન લેવું છે. 5 લાખની તો લોન પાસ થાય એમ છે, પરંતુ બીજા 2 લાખનું ટેકો કરો તો ભાડા ભરવાની લાભમાંથી છૂટીએ. મારા સસરા એ 2 લાખનો ટેકો કર્યો છે અને થોડી બચત મારી પાસે છે. ગગજીભાઈ તો ગેંગે ફેફે થઈ ગયા, પરંતુ સંકોચબેન બોલ્યા, ચિંતા ના કરીશ દીકરા, 2 લાખની સગવડ થઈ જશે. આખરે તો આ પરિવારનું ભવિષ્યમાં તારે જ પૂરું કરવાનું છે ને. 10 દિવસમાં રૂપિયા લઈ જજે. ગગજીભાઈ સંકોચબેનને એકી ટસે જોઈ રહ્યા હતા. સોમવારે સવારે નરેન્દ્ર નીકળ્યા પછી ગગજીભાઈ બોલ્યા,
નરેન્દ્રના કાકીમાં ક્યાંથી રૂપિયાનો બંદોબસ્ત કરશો? દીકરાને ઘર લેવું છે અને મોજ શોખ ખાતર રૂપિયા નથી જોઈતા. હું મારા દાગીના વેચી દઈશ. મારે કાકીમાં શબ્દને વામનો પુરાવો કરવો નથી અને મને નરેન્દ્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણા બધા જ ઓરતા જરૂર પૂરા કરશે. તમે કોઈ ચિંતા ન કરશો. સંકોચબેન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા. 15મા દિવસે નરેન્દ્ર અને સોનાલી રૂપિયા સાથે આશીર્વાદ લઈને ચાલતા થયા. જોત જોતામાં કૃણાલે 6ઠું વર્ષે બેઠું અને એ સાથે જ સંકોચબેન નરેન્દ્રને આદેશ કરતા હોય તેમ બોલ્યા, બેટા નરેન્દ્ર, હવે કૃણાલને તારી સાથે લઈ જવાનો છે અને પહેલેથી શહેરમાં શિક્ષણ મળે એવી અમારી ઈચ્છા છે. નરેન્દ્રના ચહેરા પર તો ખામોશી છવાયેલી હતી, પરંતુ સોનાલી ઝડપેર બોલી, હા મમ્મી, કેમ નહીં? હું કૃણાલભાઈને સગા દીકરાની જેમ સાર સંભાળ રાખીશ. પરંતુ મારે તમને એક વાત કહેવી છે. સંકોચબેન બોલ્યા, એમાં ખચકાય છે શું કામ? જે કહેવું હોય બેફિકર થઈને બોલ. મમ્મી, હાલ તો દિવસની 4 પાળી ટ્યુશન કરાવું છું. મકાન લીધા પછી દેવું થઈ ગયું છે, એ પૂરું કરવું તો ખરું ને. કૃણાલભાઈની સાર સંભાળ કેવી રીતે રાખીશ? માફ કરશો મમ્મી, હજી 5 વર્ષ તો મકાનની લોન અને દેવું પૂરું કરવામાં જ નીકળી જશે. એટલે મજબૂર છો. કૃણાલના શિક્ષણ વિશે એના પછી વિચારીશું. સાચી વાત છે ને નરેન્દ્ર? સોનાલી નરેન્દ્ર સામે આંખોના ભવા ઉડાડતા બોલી, હા હા, સાચી વાત છે સોનાલી. નરેન્દ્ર સોનાલીની સામે નજર મેળવતા બોલ્યો. સંકોચબેનની આંખમાં જળજળિયા આવી ગયા, પરંતુ એ કંઈ બોલી શક્યા નહીં. ગગજીભાઈને બોલવાના તો હોશ જ ક્યાં રહ્યા હતા. 5 દિવસ પછી સંકોચબેન મક્કમ અવાજે બોલ્યા, આપણા ભાગની 3 વીઘા જમીન ગીરવે મૂકી દો. કૃણાલના પપ્પા અને 2.5 લાખનું દેવું ચૂકતે કરો. કાકીમાના સંબંધ પર લાંછન લગાડીને જગતમાં નીચા જવાનું નથી કરવું આપણે. ગગજીભાઈ પાસે પત્નીને કહેવા માટે કોઈ શબ્દો નહોતા. કૃણાલને ગામની શાળામાં બેસાડીને સંકોચબેન પૂરી દેખરેખ રાખવા લાગ્યા. 3 વીઘા જમીન ગીરવે મુકાઈ ગઈ. આખા ગામમાં અરેકારો થઈ ગયો. સૌ નરેન્દ્ર ઉપર છૂછું કરવા લાગ્યા. વાત નરેન્દ્રના કાન સુધી પહોંચી અને એ સાથે જ બંને પતિ પત્ની વચ્ચે ફરીથી ચર્ચા જામી પડી. સોનાલીએ કહ્યું, તમે જોઈ લીધા તમારા કાકા કાકીના પેતરા? આ બધી આપણને છેતરવાની વાતો છે. 20 વર્ષથી ખેતીની કમાણી એકલા ખાય છે. હવે આપણને ભાગ ન આપવો પડે એટલે આપણને બદનામ કરવા 3 વીઘા જમીન ગીરવે મૂકી. વાહ, શું ચાલ ચલી છે! હળ કળિયુગમાં સગા મા બાપ સંતાનોના સગા નથી હોતા. ત્યાં કાકા કાકી સગા થાય ખરા? આ જમીનની લાલચે તો તમારી મમ્મીને બીજું ઘર મંડાવી દીધું. કાકી માએ તારી વાત સાવ સાચી છે સોનાલી, પરંતુ હવે આપણે છેતરાવું નથી. હું તાબડતોબ ઘરે જઈને આપણા ભાગની 5 વીઘા જમીન પણ ગગજી કાકા પાસેથી લઈને અન્યને ભાગે આપી દઉં છું. આ રવિવારે જ વાત નરેન્દ્ર જોશભેર બોલ્યો. રવિવારે નરેન્દ્ર અને સોનાલી વતનમાં આવ્યા. સંકોચબેને એ જ ભાવભર્યો આવકાર આપ્યો. થોડી વાર રહીને નરેન્દ્ર ખચકાતો બોલ્યો, કાકીમાં, ગગજી કાકાની ખેતીમાં કોઈ બરકત નથી, એટલે મેં વિચાર્યું છે કે મારા ભાગની જમીન કોઈ બીજાને ભાગે આપી દઉં. અરે દીકરા, એમાં ખચકાય છે શા માટે? તારા ભાગની જમીનનો તો તું માલિક છે. સંકોચબેને એકદમ ઠંડક ભર્યો જવાબ આપ્યો. નરેન્દ્ર બપોરના 3 વાગ્યા સુધી ગામમાં ફર્યો, પરંતુ ખેતીનો ભાગ રાખવા માટે કોઈ તૈયાર ન થયું. હા, સૌ કોઈ નરેન્દ્રને અચરજ ભાવથી જોઈને છાનવાનો ધૂતકારી દેતું હતું, પરંતુ આ અબુધ અને સ્વાર્થી માનવીને એનું ક્યાં ભાન હતું. સોમવારે સવારે નીકળતી વખતે નરેન્દ્રએ ગગજી કાકાને કહ્યું, કાકા, હવે 1 વર્ષ તમે જ ખેડી ખાઓ જમીન, જે કંઈ આવક થાય એ. પરંતુ ગગજીભાઈએ આડું મોં રાખીને ભારે હૈયે સંભળાવી દીધું, ના દીકરા, એ જમીન ઉપરથી મારો જીવ હવે ઉઠી ગયો છે, કહીને ગગજીભાઈ ઓરડામાં સરકી ગયા. એમને અચાનક મોટાભાઈ ચેલજી સાંભળી આવ્યા હતા. નરેન્દ્ર અને સોનાલીને વિદાય કર્યા પછી તરત જ સંકોચબેન જમીન પર ફસડાઈ પડ્યા. ગગજીભાઈએ મોં પર પાણી છાંટીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધું નિરસક હતું. આડોશી પાડોશીનો જમાવડો થઈ ગયો. કૃણાલ મમ્મી મમ્મી કહીને રડી રહ્યો હતો, પરંતુ અડધો 1 કલાક પછી ચળવકળ આંખે સંકોચબેન ભેગા થયેલા સૌને ઓળખવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. તાત્કાલિક પ્રાઇવેટ વાહન કરીને દવાખાને દાખલ કર્યા. ડોક્ટરની પેનલને નિદાન કર્યું કે સંકોચબેનને આઘાતને લીધે મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે. બીજા દિવસે રેવાબેનના ઘર સુધી વાત પહોંચી ગઈ. 1 મિનિટે રાહ જોયા વગર તેઓ તેમના પતિ અને દીકરા સાથે હોસ્પિટલે આવી પહોંચ્યા. નજરના તંત મેળવવાનું તો ભાન નહોતું, પરંતુ રેવાબેનને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંકોચબેન એ નક્કી એમના મોં પર થોડું રહસ્ય પણ છવાયું ને ધીરે ધીરે મોઢામાંથી શબ્દો સર્યા. કાકીમાં, હાસ્ય પર કાકીમાં શબ્દ વારંવાર હોસ્પિટલમાં પડઘાઈ રહ્યો હતો, પરંતુ એ શબ્દને લાંછન લગાવનાર
કપાતર દીકરો તો શહેરમાં આનંદ કરી રહ્યો હતો. રેવાબેનની આંખે રતાશ પકડી એમના પતિ ઈશ્વરભાઈએ શાંત રહેવા ઈશારો કર્યો, પરંતુ રેવાબેન ઈશ્વરભાઈને હોસ્પિટલની બહાર ખેંચી ગયા. બહાર નીકળીને એમને કહ્યું, ચાલો અત્યારે જ આપણે નરેન્દ્રને મળવા જવું છે. ઈશ્વરભાઈએ લગ્ન પછી પ્રથમવાર રેવાબેનનું આટલું વિકરાળ સ્વરૂપ જોયું હતું. હરિયાભર્યા સુખી સંપન્ન પરિવાર પર ભગવાનના ચારે હાથ માથે હતા અને રેવાબેન સંપૂર્ણ પતિપરાયણ સ્ત્રી હતા. આટલા લાંબા સહજ જીવનમાં બંને ઊંચા અવાજે બોલવાની ઘટના આજ સુધી બની નહોતી. 1 કલાકમાં તો રેવાબેન અને ઈશ્વરભાઈ નરેન્દ્રના ઘરે પહોંચી ગયા. સોનાલીએ બંનેને મીઠો આવકાર આપ્યો, પરંતુ રેવાબેનનો જીવ હજી ઠેકાણે ક્યાં હતો. સોનાલીએ આપેલ પાણીનો પણ ઇનકાર કરીને રેવાબેન તાળુકી ઉઠ્યા. પુલને ડૂબાડનાર કે કપાતર ક્યારે ઘરે આવશે? રેવાબેનના શબ્દોથી ગભરાયેલ સોનાલી જવાબ આપવા જેટલી પણ ક્યાં સક્ષમ હતી. અત્યારે જેણે ગભરાતા ઈશ્વરભાઈને બધી હકીકત પૂછી. ઈશ્વરભાઈએ બધું સવિસ્તાર જણાવ્યું અને પછી તો સોનાલીની દશા જોયા જેવી થઈ કે ધીરેથી સરકીને મકાન પાછળ ગઈ અને ફોન પર બધી હકીકત નરેન્દ્રને સંભળાવી. મિત્રો, હવે વિડીયો ધ્યાનથી સાંભળજો. 1 કલાક બેસી રહેવાનું રેવાબેનને તો આકરું લાગ્યું જ, પરંતુ સોનાલીને એક યુગ જેવડો થઈ પડ્યો. 1 કલાક 5:15 વાગે નરેન્દ્રે ઘરમાં પગ મૂક્યો અને પગે પડવા જવા નીચે નમ્યો. એ સાથે જ રીતસરનો હડસેલો મારીને રેવાબેન બોલ્યા, વાહ કુલના તારક, પૈસાના પૂછ્યા દીકરા, વાહ ક્યાં ચોકડીએ મેં તને જણ્યો તો કે આટલો કપાતર નીકળ્યો. બોલ દીકરા, તને કેટલી ભૂખ છે રૂપિયાની? કે સગી જનેતાએ ક્યારેક વધારે પ્રેમ આપનાર દેવી જેવા કાકી મને ગાંડી કરી દીધી. બોલ દીકરા, કેટલા રૂપિયા જોઈએ છે તારે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ? ઘેર જઈને કાલે જ મોકલી આપું. જલ્દી બોલ. હૃદય ચીરી નાખે તેવા શબ્દો નરેન્દ્ર અને સોનાલીના કાળજે ભોંકાઈ રહ્યા હતા. કેમાય ફોન પર સોનાલીએ કહેલ હકીકત પછી તો નરેન્દ્ર રીતસરનો ગભરાઈ ગયો હતો અને ભૂલનો અહેસાસ તો થઈ જ ગયો હતો. સાથે સાથ કાચો કપાઈનો ડંખ સોનાલીને પણ સતાવી રહ્યો હતો. યુવાનીના થનગનતા ઘોડા પર સવાર થયેલ પતિ પત્ની આર્થિક ગણિતમાં સાવ કાચા સાબિત થયા હતા. તે તો બરોબર છે, પરંતુ લાગણીઓના તણાવવાળા પર સ્વાર્થની છુરી ચલાવીને દેવી સમાન કાકીમાં સાચે જે વર્તન કર્યું એનો પસ્તાવો હવે નરેન્દ્ર અને સોનાલી ખરા હૃદયથી કરી રહ્યા હતા. 10 મિનિટ પછી નરેન્દ્ર અને સોનાલીએ રેવાબેનના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યા, અમને ફક્ત એક મોકો આપો મમ્મી. હૃદયનો પસ્તાવો છેવટે રેવાબેન પર અસર કરી ગયો. કલાકે હોસ્પિટલ પહોંચીને નરેન્દ્ર અને સોનાલી સંકોતબેનને ભેટી ને રડવા લાગ્યા, પરંતુ રુદનને કાને ધરવાની ક્ષમતા ક્યાં હતી સંકોતબેનની? 5 દિવસથી દેવી દેવતાઓનો આર્તનાદ ભરી પ્રાર્થનાઓ અને ડોક્ટરોની સખત મહેનત પછી સંકોતબેનનું મગજ સળવળ્યું. એમના પગ પકડીને બેઠેલ સ્પષ્ટ ઓળા પર એમની નજર સ્થિર થઈ. એ ઓળો ધીરે ધીરે સ્પષ્ટ થતો ગયો અને સાથે જ સંકોતબેનના મોઢામાંથી વાચારૂપી શબ્દો સરિયા દીકરા નરેન્દ્ર. એ શબ્દો એટલો મીઠાશ ભર્યા હતા કે સોનાલીની આંખોમાંથી પણ આનંદની અશ્રુધારા વહી પડી. હોસ્પિટલમાંથી રજા લીધી વખતે ઈશ્વરભાઈ સંકોતબેનને વિનંતી કરતા બોલ્યા, જગત રિવાજે આપણા સંબંધોને શું કહેવાય એ તો ખબર નથી બહેન, પરંતુ તમે તમારા જેઠાણીને સમજાવી તૈયાર કરીને મારી સાથે વળાવ્યા હતા. તેમની ગેરહાજરીમાં ભર્યા ભાદરિયા પરિવાર પર એક તોફાન આવી ગયું. એના માટે હું મારી જાતને ઋણી માનું છું. હોસ્પિટલની ફી ભરીને એ ઋણ ઉતારવાનો મને મોકો આપો. એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું બહેન. સંકોતબેનને ગગજીભાઈ તરફ નજર નાખી પતિનો હાકાર તેમના દિલને ટાટક કરી ગયો. સોમવારે સટ્ટી કઢાવીને સોનાલી અને નરેન્દ્ર કૃણાલને લઈને નીકળ્યા. ત્યારે તો કાકીમાના અંતરાત્મા સુધી ટાટક પહોંચી, પરંતુ નરેન્દ્ર અને સોનાલીના વર્તનથી ભગવાનના હૃદયને ટાટક હજી નહોતી પહોંચી. એ ટાટક તો કૃણાલ 25મા વર્ષે MBA કરીને નોકરીમાં જોડાયો. એ વર્ષે નરેન્દ્રના ઘરે પારણું બંધાયું ત્યારે જ પહોંચી હશે ને. અને એ ટાટક તો 75 પહોંચેલ બોખલા મોં વડે નરેન્દ્રના દીકરાને હાલા કરતા કાકીમાના ચહેરા પર પણ સ્પષ્ટ ચાડી ખાતી હતી. તો મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ.